હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદરના આ કરંટ અફેરના અગત્યના મુદ્દાઓની અંદર. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધા જ લોકોને ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને બધા જ લોકો આપણી આ કરંટ અફેરની રોજ સવારે 10 વાગ્યા પહેલા જે છે એનો એક નાનકડો વિડીયો અતિ મહત્વના એક નાનકડા મુદ્દાઓ સાથે તમારી સાથે કવર કરવામાં આવશે. તો ખાસ કરીને બધા જ લોકો જે છે એ સવારે 10 વાગ્યા પહેલા આપણા કરંટ અફેરના વિડીયોની અંદર ખાસમ ખાસ જોડાયેલા રહેજો. અને તમને લોકોને કંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જો તમને એવું લાગતું હોય કે આની અંદર કઈ સુધારા વધારા કરવા પડે એમ છે તો પણ તમે લોકો મને કમેન્ટની અંદર જણાવી શકો છો. મિત્રો, અમારો મોબાઈલ નંબર છે 9428743439. કંઈ પણ ક્વેરી હોય તો તમે નંબર ઉપર મને મેસેજ કે ફોન કરી શકો છો. અને મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખજો, આપણા લેક્ચર અનએકેડમી ઉપર પણ આવતા હોય છે. તો જે લોકોએ પણ હજી સુધી અનએકેડમીની લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ખાસ કરીને કરી લેજો. એમાં જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરી અને એની અંદર તમે લોકો મારા ફ્રી વિડીયોનો લાભ ઉઠાવી શકો છો. અને અનએકેડમી ઉપર જો તમારે પેકેજ પરચેસ કરવું હોય તો તમને 24 વિષયો ભણાવવામાં આવશે. અને ખાસ કરીને મારા 4 વિષયો હોય છે જેની અંદર મેથ્સ, રીઝનિંગ, હિસ્ટ્રી અને કલ્ચર. તો તમે લોકો એની અંદર પણ જોડાઈ શકો છો. તો મિત્રો, આજનો અતિ મહત્વનો આપણો કરંટ અફેરનો મુદ્દો લેવાનો છે, જે તમે લોકોએ થંબનેલ જોઈ લીધું હશે. દુલાભાઈ કાગ. દુલાભાઈ કાગ. હવે શું કામ આપણે દુલાભાઈ કાગને યાદ કરવા જોઈએ, એટલે કે કાગ બાપુને યાદ કરવા જોઈએ? હવે યાદ રાખજો મિત્રો, દુલાભાઈ કાગ હમણાં રિસન્ટલી કરંટની અંદર છે. શું કામ કરંટની અંદર છે? કારણ કે દુલાભાઈ કાગનો જન્મદિવસ પણ હમણાં આવેલો હતો. બીજી મહત્વની વસ્તુ, આ દુલાભાઈ કાગ એવોર્ડ છે એ જાહેર કરવામાં આવેલા છે. અને આપણને ખબર છે કે નરસિંહ મહેતા પુરસ્કાર જાહેર કરાય કે પછી પ્રેમાનંદ પુરસ્કાર જાહેર કરવામાં આવે, નર્મદ પુરસ્કાર જાહેર કરવામાં આવે, એવી જ રીતે કવિ કાગ બાપુના જે છે યાદીની અંદર આ એવોર્ડો છે એ આપવામાં આવતા હોય છે. તો વિજેતાના નામ, કેટેગરીના નામ, ક્યારે આપવામાં આવે છે, કોના દ્વારા આપવામાં આવે છે, આ બધી જ વસ્તુ આપણે સમજવી પડે. અને મોસ્ટ એમપી કવિ કાગ બાપુ વિશે પણ આપણે સમજવું પડે. તો મિત્રો, ખાસ યાદ રાખીએ કે આ કાગ બાપુ નું સાચું નામ શું હતું? તો આપણને ખબર છે, દુલાભાઈ કાગ. શું નામ હતું? દુલાભાઈ કાગ. ખાસ યાદ રાખવાનું રહેશે. દુલાભાઈ કાગ. બીજો મહત્વનો મુદ્દો નીકળે કે દુલાભાઈ કાગ છે એનું સાચું નામ છે કવિ કાગ બાપુ તરીકે ઓળખાય છે, પણ આ કયા યુગના કવિ થઈ ગયા? તો મહત્વનો મુદ્દો નીકળે, એ ગાંધી યુગના કવિ હતા. કયા યુગના કવિ હતા? ગાંધી યુગના કવિ હતા. ખાસ યાદ રાખજો. બીજો અતિ મહત્વનો પ્રશ્ન નીકળે, ગાંધી યુગના સૌથી પહેલા કવિ કોણ? આ તમારે મને કમેન્ટ કરવાની રહેશે. ગાંધી યુગના સૌથી પહેલા કવિ કોણ હતા એ તમારે મને કમેન્ટ કરવાની રહેશે. નો આવડે તો તમારે મને ના પાડવાની, પણ કમેન્ટ તો કરજો જ. ઓકે, દુલાભાઈ કાગનો જન્મ ક્યાં થયો ભાઈ? તો કે દુલાભાઈ કાગનો જન્મ થયો આપણા ભાવનગર જિલ્લાની અંદર, પણ તારીખ હતી 25મી નવેમ્બર. કઈ તારીખ હતી? 25મી નવેમ્બર. વર્ષ હતું 1902. અને આ 25મી નવેમ્બર 1902 ના રોજ જન્મ થયેલો હતો. કઈ જગ્યાએ? તો કે ભાવનગરમાં. ભાવનગરની અંદર સાહેબ કઈ જગ્યાએ, એક્ઝેક્ટ કઈ જગ્યાએ? તો ગામનું નામ છે સોડવદ્રી ગામ. સોડવદ્રી ગામ. સોડવદ્રી ગામ. ખાસ યાદ રાખજો, સોડવદ્રી ગામ. મિત્રો, પ્રશ્ન તમને પૂછો હોય તો અહીંથી પૂછાય કે દુલાભાઈ કાગનો જન્મ ભાવનગરના કયા ગામની અંદર થયો હતો? સોડવદ્રી ગામની અંદર થયેલો હતો. સોડવદ્રી ગામ. હવે 2 થી 3 આપણે ખાસમ ખાસ નાના કરંટ અફેરના મુદ્દાઓ સમજી લઈએ કે 25મી નવેમ્બર 1902 ના રોજ દુલાભાઈ કાગનો જન્મ થયો. તો સાઈડનું કરંટ અફેર આપણા માટે અહીંથી શું નીકળે? સાઈડના મુદ્દાઓ યાદ રાખવો હોય તો શું નીકળે કે 1902 ની અંદર આપણને લોકોને ખબર છે કે 1902 ની અંદર સૌથી પહેલું કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં ભરાયેલું હતું. એવી જ રીતે 1907 માં ભરાયેલું હતું, 1921 માં ભરાયેલું હતું અને 1938 માં ભરાયેલું હતું. તો 1902 માં સૌથી પહેલું ભરાયેલું હતું. આ યાદ રાખજો, કોંગ્રેસનું અધિવેશન. બીજી ખાસ મહત્વની વસ્તુ યાદ રાખવાની, 1902 ની અંદર જુનાગઢની અંદર આવેલી બાઉદીન કોલેજ
નું ઉદ્ઘાટન લોર્ડ કર્ઝન હાથે કરવામાં આવેલું હતું. લોર્ડ કર્ઝનના હાથે કરવામાં આવેલું હતું બહાઉદ્દીન કોલેજનું ઉદ્ઘાટન. આ 1902 ની અંદર જ આપણો દિલ્હી દરબાર પણ ભરાયેલો હતો. દિલ્હી દરબાર 1911 માં પણ ભરાણો, દિલ્હી દરબાર 1877 માં પણ ભરાણો અને 1902 માં પણ દિલ્હી દરબાર ભરાયેલો હતો. આ પણ યાદ રાખવાનું. તો આપણી જો બહાઉદ્દીન કોલેજની સ્ટોરી તમે લોકોએ ન જોયું હોય તો પ્લે લિસ્ટમાં જઈ નાનકડી વાર્તામાં જઈ બહાઉદ્દીન કોલેજની સ્ટોરી ખાસ જોઈ નાખજો. જબરદસ્ત રીતે મેં આખો ઇતિહાસ એનો મૂકેલો છે. અને ભાવનગરની જો થોડી કરંટ અફેર ની વાત કરીએ તો ભાવનગરમાંથી મુદ્દો શું નીકળે? સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર, જ્યારે ગુજરાતની સંસ્કારી નગરી એટલે વડોદરા. અને નરસિંહ મહેતાનો જન્મ પણ ભાવનગરના તળાજા ગામ ખાતે થયેલો હતો. આપણે યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ કે ગાંધી બાપુ જૈનમાં ક્યાં? કારણ કે ગાંધી યુગના કવિ છે તો પોરબંદરની અંદર. જ્યારે પોરબંદરની અંદર કીર્તિ મંદિરની 79 ફૂટ ઊંચાઈ રહેલી છે. કીર્તિ મંદિર જે છે એનું ઓપનિંગ કર્યું હતું કોણે? સરદાર પટેલે. પણ મહત્વનો ફાળો આપ્યો તો કોણે? તો યાદ રાખજો, નાનજી કાલિદાસ મહેતા. આ નાનજી કાલિદાસ મહેતાના પુત્ર એટલે દેવકરણ નાનજી. દેવકરણ નાનજી. અને આ દેવકરણ નાનજી જે છે એના ઉપરથી જ દેના બેંકની સ્થાપના થયેલી હતી. દેના બેંકની સ્થાપક કોણ? દેવકરણ નાનજી. ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી ખાસ અતિ મહત્વની વસ્તુ તમને લોકોને કહી દઉં તો ગાંધી યુગના પહેલા કવિ કોણ અને છેલ્લા કવિ કોણ? આ તમારે મને કમેન્ટ કરવાની રહેશે. ગાંધી યુગના પહેલા કવિ કોણ અને છેલ્લા કવિ કોણ? એ તમારે કમેન્ટ કરવાની રહેશે. એક મહત્વનો મુદ્દો ડિસ્કસ કરું છું. ગાંધી જયંતિ ક્યારે આવે? 2 ઓક્ટોબરે. ગાંધી જયંતિ ક્યારે આવે? 2 ઓક્ટોબરે, જેને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવાય. પણ જો તમને એમ કહેવામાં આવે ને કે ગુજરાતની કે ભારતની અહિંસા નગરી કઈ, તો પાલીતાણા આવશે, પોરબંદર નહીં આવે. કારણ કે આપણને એમ થાય ગાંધી બાપુનો જન્મ પોરબંદરમાં થયો એટલે પોરબંદર હશે. ના, પાલીતાણા આવશે. કઈ આવશે? પાલીતાણા નહીં, પાછું ભાવનગરમાં આવ્યું. બરાબર? તો યાદ રાખજો, અહિંસા નગરી તરીકે કોને ઓળખાય? પાલીતાણાને. દુલાભાઈ કાગ આપણને ખબર છે ગાંધી યુગના કવિ. જન્મ 25મી નવેમ્બર 1902 ભાવનગરની અંદર સરોવદરી ગામની અંદર થયેલો હતો. આ ખાસ યાદ રાખજો. હવે એમના પિતાનું નામ પણ આપણે લોકો યાદ રાખવું પડે. એમના પપ્પા કોણ હતા? તો યાદ રાખજો, ભાયાભાઈ. જ્યારે માતાનું નામ શું હતું? ભાયાભાઈ. હવે તમને આખા નામ પૂછાય છે હવે એક્ઝામ ની અંદર તો તમારે યાદ રાખવાનું, દુલા ભાયા કાગ. બરાબર? અહીંયા વચ્ચે ભાયા છે એ શું છે? એમના પિતાનું નામ જ છે. હવે અમુક ને એમ થાય દુલા ભાયા કાગ છે એ આખું નામ એનું જ હશે. ના, ભાયાભાઈ એમના પિતાનું નામ છે. એનું નામ તો દુલા જ હતું. કાગ એની સરનેમ હતી, એટલા માટે જ કાગ બાપુ કહેવાતા. ભાયાભાઈ. અને માતાનું નામ શું હતું? ધનબાઈ. ધનબાઈ. આ ખાસ યાદ રાખવાનું રહેશે. પિતાનું નામ ભાયાભાઈ અને માતાનું નામ ધનબાઈ. ખાસ યાદ રાખજો. એમના એક ગુરુ હતા, એ ગુરુનું નામ પણ આપણે લોકોએ ખાસ યાદ રાખવું પડે. એમના ગુરુનું નામ શું હતું? એ પીપાવાવના હતા. પીપાવાવ ક્યાં એવું? અમરેલીની અંદર, જેનું નામ હતું મુક્તાનંદ. સાધુ મુક્તાનંદ. આ સાધુ મુક્તાનંદ ક્યાંના હતા? પીપાવાવ. અને પીપાવાવ ક્યાં એવું? અમરેલીની અંદર. ખાસ યાદ રાખજો. પીપાવાવની ખાસિયત શું? બે ખાસિયત કમેન્ટ બોક્સમાં લખો. પીપાવાવની ખાસિયત શું? ખાસ કરીને કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, હું તમને પ્રશ્ન એટલા માટે પૂછું છું કે ખબર પડે કે તમારું લેવલ કેટલું છે. નો આવડે તો બિંદાસ ના પાડજો, પણ કમેન્ટ ખાસ કરજો. બરાબર? આ ખાસ યાદ રાખવાનું રહેશે કે એમને એમની સાધુ મુક્તાનંદ પાસે જ રહી અને એમને ઘણા બધા પાઠ શીખેલા હતા. જેમ કે એને ભગવદ્ ગીતાના પાઠ શીખેલા હતા. એવી જ રીતે એને વિચાર સાગરના પાઠ શીખેલા હતા. વિચાર સાગર. તો યાદ રાખજો, પ્રશ્ન એવો પૂછાઈ શકે દુલાભાઈ કાગના ગુરુ કોણ હતા? સાધુ મુક્તાનંદ. સાધુ મુક્તાનંદે તેને શેની વિદ્યા આપેલી હતી? ગીતા અને વિચાર સાગરની વિદ્યા આપેલી હતી. આ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે દુલાભાઈ કાગ છે કાગ બાપુ તરીકે પ્રખ્યાત થયા અને એને પોતે કાગ વાણી લખી. બરાબર છે? શું લખી? કાગ વાણી. અને ઈ કાગ વાણી છે, આ કાગ વાણી કેટલા ભાગમાં પ્રકાશિત થઈ? 1 થી 8 ભાગમાં પ્રકાશિત થયેલી હતી. કેટલા ભાગમાં? 1 to 8. 1 થી 8 ભાગની અંદર પ્રકાશિત થયેલી હતી આ કાગવાણી. ખાસ યાદ રાખજો, 1 થી 8 ભાગ. અને આ ધીમે 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 ભાગ છે પ્રકાશિત કરવામાં આવ્યા. ક્યારથી? તો કે 1935 થી લઈને 1964 સુધી આ અલગ 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 ભાગ છે પ્રકાશિત કરવામાં આવેલા હતા. એકી સાથે બધા ભાગ પ્રકાશિત નહોતા કર્યા. 1935 થી 1964 સુધી
આ ધીમે ધીમે બધા જ ભાગ છે એ પ્રદર્શિત કરવામાં આવેલા હતા. 1935 અને 1964 ની વિશેષતા શું? તરત આપણને પ્રશ્ન થાય સાહેબ કયો હાલો. 1935 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સ્થાપના થઈ 1 એપ્રિલે. 1935 એટલે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો જેમાંથી આપણે મોટા ભાગનું બંધારણ આપણે લીધેલું છે. 1964 ની ખાસિયત શું? ગાંધીનગર જિલ્લો બન્યો. પણ ગાંધીનગર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો 1971 માં. યાદ રાખજો 1964 માં ગાંધીનગર જિલ્લો બન્યો એટલે રિઝર્વ બેંક ની સ્થાપના થઈને ગાંધીનગર જિલ્લો બન્યો ત્યાં સુધી કાગવાણીના અલગ અલગ ભાગ છે એ પ્રકાશિત કરવામાં આવેલા હતા. અને 1962 ની અંદર કવિ કાગબાપુને એવોર્ડ આપવામાં આવેલો હતો પદ્મશ્રી. 1962 ની અંદર એવોર્ડ આપવામાં આવેલો હતો પદ્મશ્રી. યાદ રાખજો. આપણા ભારતના 4 મુખ્ય એવોર્ડ છે જેમાં સર્વોત્તમ એવોર્ડ ગણાય ભારત રત્ન, બીજા નંબરે કરાય પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ અને પદ્મશ્રી. મિત્રો આ ચારે ચાર આપણા સર્વોત્તમ એવોર્ડ ગણાય છે અને ચારે ચાર એવોર્ડ ને બંધ કરવા વાળા એકમાત્ર વડાપ્રધાન હતા જેનું નામ હતું મોરારજીભાઈ દેસાઈ. આ મોરારજીભાઈ દેસાઈએ પોતાના કાર્યકાળ 1978 થી 1980 ના કાર્યકાળ દરમિયાન આ બધા એવોર્ડ ઉપર બેન્ડ મારી દીધેલો હતો. અને મોરારજીભાઈ દેસાઈનો જન્મદિવસ એટલે લીપ યરમાં દર 4 વર્ષે આવે 29મી ફેબ્રુઆરીના રોજ. અને આ ઈ જ મોરારજીભાઈ દેસાઈ કે જેને એવોર્ડ બંધ કરી દીધા છતાંય એને ભારત રત્ન અને નિશાને પાકિસ્તાનનો સર્વોત્તમ એવોર્ડ એ બંનેથી એને સન્માનિત કરવામાં આવેલા હતા. એવા અતિ મહત્વના વ્યક્તિ એટલે મોરારજીભાઈ દેસાઈ. પહેલા ગુજરાતી વડાપ્રધાન, પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન, સૌથી વધારે બજેટ રજૂ કરનાર વડાપ્રધાન, પોતાના કાર્યકાળ માં બહુમતી જાહેર ન થઈ એ પહેલા જ રાજીનામું આપનાર વડાપ્રધાન, પોતાના સમયમાં ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી બધુંય બંધ કરાવી દેનાર ઈ મોરારજીભાઈ દેસાઈની જેની સમાધિ અમદાવાદની અંદર સાબરમતી આશ્રમની પાછળ આવેલી છે અભય ઘાટ. આ બધું યાદ રાખવાનું રહેશે. અને 1962 ની અંદર તેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા હતા. અને કવિ કાગબાપુ ના જે મૃત્યુ પછી એવોર્ડ ચાલુ કરવામાં આવેલા હતા જેને કાગબાપુ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કાગબાપુનું નિધન ક્યારે થયું? તો 22મી ફેબ્રુઆરીના રોજ થયું. ક્યારે થયું? 22મી ફેબ્રુઆરીના રોજ થયું 1977 માં. અને 1977 એટલે આપણને ખબર છે ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાડેલી હતી. ઈ યાદ રાખવાનું રહેશે. 1977 માં જ ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ, મોરારજીભાઈ દેસાઈની સરકાર આવી. સૌથી લાંબી લોકસભા 1971 થી 1977 કેટલામાં નંબરની? 5મા નંબરની સૌથી લાંબી લોકસભા. 7 વર્ષનો કાર્યકાળ. સૌથી ટૂંકી લોકસભા 12મા નંબરની અટલ બિહારી વાજપેયી. બંધારણનો નાનકડો મુદ્દો કવર કરી લીધો. બરાબર. આના વિશે ડિટેલમાં હું તમને અલગથી સમજાવીશ. 22મી ફેબ્રુઆરી 1977 ના રોજ દુલાભાઈ કાગનું જે છે એ મૃત્યુ થઈ છે. કઈ જગ્યાએ? મજાદર ગામ ખાતે. મજાદર ગામ ખાતે. પ્રશ્ન થાય છે મજાદર ગામ ક્યાં આવ્યું? અમરેલીની અંદર. અને અમરેલી જેની કર્મભૂમિ હતી અને અમરેલીના મજાદર ગામ ખાતે જ તેમનું છે એ મૃત્યુ થતું હોય છે. આ યાદ રાખવાનું રહેશે. હવે આપણે દુલાભાઈ કાગ વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી કે દુલાભાઈ કાગ જે ગાંધી યુગના કવિ હતા. બરાબર છે. 25મી નવેમ્બર 1902 ભાવનગર, 16 વદરી ગામ, ભાયાભાઈ, ધનભાઈ, આ બધી જ વસ્તુ ગુરુનું નામ સાધુ મુક્તાનંદ, ગીતા અને વિચાર સાગર બંને એમની પાસેથી શીખેલા હતા. કાગવાણી 1 થી 8 ભાગ 1935 થી 1964 દરમિયાન ધીમે ધીમે એને પ્રકાશિત કરવામાં આવ્યા. 1962 માં એને પદ્મશ્રી મળ્યો. 22મી ફેબ્રુઆરી ના રોજ 1977 ના રોજ તેમ મજાદર ખાતે તેમનું અવસાન થઈ છે, મૃત્યુ થઈ છે. હવે આપણા માટે કરંટમાં કેમ છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈ. તો કરંટમાં એટલા માટે છે કે હાલમાં જ રિસન્ટલી 17મી માર્ચના રોજ એમની દુલાભાઈ કાગની જે છે એ 44મી પુણ્યતિથિ ઉજવવામાં આવી. 17મી માર્ચના રોજ દુલાભાઈ કાગની 44મી જે છે એ પુણ્યતિથિ ઉજવવામાં આવી. આપણને કહે છે ક્યાં ઉજવી? તો યાદ રાખજો મજાદર ગામ. તાલુકો કયો? રાજુલા તાલુકો. સાહેબ જિલ્લો કયો? અમરેલી. અહીંયા જે છે એ કવિ કાગ બાપુની જે છે 44મી ઉજવવામાં આવેલી હતી આપણી પુણ્યતિથિ. આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને કવિ કાગ બાપુ છે એ ચારણ સાહિત્યના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ચારણી સાહિત્યમાં ભીષ્મ પિતામહ.
યાદ રાખજો કે દુલાભાઈ કાગને કયા નામે ઓળખવામાં આવે છે? ચારણી સાહિત્યના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અને આ